ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ હોય અને તરબૂચ આવે એટલે આપણે તરબૂચમાંથી કંઈક ને કંઈક રેસીપી બનાવતા જ હોઈએ છીએ। તો ચાલો આજે આપણે તરબૂચની જ્યુસ બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તેના માટે અત્યારે મેં હાફ તરબૂચ લઈ લીધું છે। હું તેનું પણ હાફ કરી લઉં છું। તેને આપણે સારી રીતે કટ કરી લઈએ। તરબૂચ અંદરથી આ રીતે લાલ અને એકદમ સરસ મીઠું હોય એવું લેવાનું। હવે આપણે તેને નાના પીસમાં કટ કરી લઈએ। પછી તેની છાલ આપણે કાઢી લેવાની છે। તેના બીજ કાઢવાની જરૂર નથી, એ આપણે જ્યુસ ગાળશું એટલે ગળાઈ જશે। આ રીતે બધા તરબૂચમાંથી આપણે છાલ કાઢી લીધી છે। હવે આપણે તેને એકદમ નાના પીસમાં કટ કરી લઈએ, જેથી જ્યુસ આપણું એકદમ સરસ જલ્દીથી પીસાઈ જાય। આ રીતે આપણે તેને નાના પીસમાં કટ કરી લેવાનું છે। હવે આપણે બધા તરબૂચના નાના પીસ કરી લેવાના છે। પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરવાનું છે। તો હવે આપણે કટ કરેલું તરબૂચને મિક્સર જારમાં એડ કરી દઈએ। જે જ્યુસરનું જાર આવે એ લીધું છે મેં। પછી તેમાં આપણે અડધું લીંબુનો રસ એડ કરી દઈએ, 2 નાની ચમચી જેટલો થશે। પછી તેમાં 4 થી 5 ફુદીનાના પાનને મેં ધોઈને એડ કરી દીધા છે। ફુદીનો વધારે એડ નહીં કરવાનો, નહીંતર તેની જ સુગંધ આવશે અને તેનો જ સ્વાદ આવશે। પછી આપણે સંચળ પાવડર એડ કરી દીધો છે અને થોડું એવું મરી પાવડર એડ કરી દીધો છે અને 1.5 ચમચી જેટલી દળેલી સાકર એડ કરી દીધી છે। તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। પછી આપણે 5 થી 6 આઈસ ક્યુબ એડ કરી દેવાના છે। હવે તેને આપણે જ્યુસ કરી લઈએ। આ જ્યુસરમાં ડાયરેક્ટ જ ગળાઈ જાય છે, એટલે ગાળવાની જરૂર નહીં પડે। તમે જો સાદા જારમાં પીસતા હોય તો તમે ગાળી લેજો, જેથી આપણે તરબૂચના જે બી એડ કર્યા છે એ બધા નીકળી જશે। આ રીતે જ્યુસને આપણે પીસી લેવાનું છે। 2 થી 5 મિનિટમાં જ્યુસ આપણું સરસ તૈયાર થઈ જશે। તો જ્યુસ આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને એક ગ્લાસમાં લઈ લઈએ। તો પહેલાં મેં થોડા બરફના ટુકડા એડ કર્યા છે। બરફને આ રીતે મેં થોડો ભૂકો કરી લીધો હતો। પછી આપણે તેમાં જ્યુસ એડ કરી દઈએ। આ જ્યુસમાં તમારે કંઈ ન એડ કરવું હોય અને પ્લેન જ્યુસ પીવું હોય તો પણ તમે પી શકો છો, પણ એકવાર આ રીતે તમે ચોક્કસથી બનાવજો, કારણ કે આપણે જે 2 થી 3 ફુદીનાના પાન, મરી પાવડર જે બધું મિક્સ કર્યું છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો જ્યુસ આપણું તૈયાર થઈ ગયું છે। ઉપર આપણે 1 ફુદીનાનું પાન મૂકી દીધું છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।